નમસ્કાર. આપણે અગાઉના લેક્ચર 2 માં સાતત્યતા અને વિકલનીયતા પ્રકરણ નંબર 5 માં સાતત્યતાની થોડી થિયરી ભણી ગયા. એ ઉપરાંત એના થોડાક આપણે એક્ઝામ્પલ ભણ્યા. એટલે લગભગ આપણે એક્ઝામ્પલ 1 થી 16 સુધીના લેક્ચર 1 અને 2 માં ભણી ગયા હતા. હવે આજથી આપણે 17, 18 એ પ્રમાણે આગળ જઈશું. હવે જુઓ મિત્રો, મેં જે દાખલાનો ક્રમ લખ્યો ને 17, 18, 26, 27, 28, 29 અને 30, આ બધા દાખલા એક જ પ્રકારના. આવો એક દાખલો પરીક્ષામાં મોટા ભાગે 2 ગુણનો અથવા 3 ગુણનો અને અમુક વખતે એમસીક્યુમાં પણ પૂછાતો હોય છે. આમાં તમને વિધેય જે એફ છે એ કોઈ એક સંખ્યા આગળ સતત છે એમ આપેલું હોય અને એના ઉપરથી તમારે અજ્ઞાત કેનું મૂલ્ય શોધવાનું હોય. અમુક વખતે 2 સંખ્યા આગળ સતત તમને આપેલું હોય તો અજ્ઞાત એ અને બી નું મૂલ્ય શોધવાનું હોય, બરાબર. અથવા તો એવું પણ કીધેલું હોય કે લેમ્ડાની કઈ કિંમત માટે x બરાબર અમુક આગળ વિધેય સતત બનશે, એવો પણ પ્રશ્ન કરેલો હોય છે. દાખલા ખૂબ મહત્વના છે, બધા એક જ રીતના દાખલા છે. હું અહીંયા થોડાક તમને ગણાવીશ, પછી તમે જાતે ગણી શકશો. હું પહેલા 17મો ગણાવું છું, પછી ગણાવું છું 18મો. તો હવે જો મિત્રો લખો નંબર 17મો. 17મા દાખલામાં આપણને આવું આપેલું, અહીં વિધેય f એટલે કે વિધેય fx બરાબર 2 સૂત્રોમાં આપેલ છે. ax + 1 ક્યારે? જ્યારે x ની કિંમત 3 ને 3 કરતા નાની હોય ત્યારે, અને bx + 3 ક્યારે? જ્યારે x ની કિંમત 3 કરતા મોટી હોય ત્યારે. અહીં વિધેય fx એ x બરાબર 3 આગળ સતત હોય તો 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેની કિંમત આપણે શોધવાની છે. તો આપણે રકમ આવી રીતે લખીશું 3 આગળ સતત, બરાબર. આપણે a અને b શોધવાનું. હવે તમે જાણો કે a અને b ની જો કિંમત મારે શોધવી હોય તો મારે 2 સમીકરણ મેળવવા પડે, 2 સુરેખ સમીકરણ. એ તમને આ રીતના મળશે. હવે જો વિધેય f એ 3 આગળ સતત હોય તો તમે સતત વિધેયની વ્યાખ્યા પરથી આટલું કહી શકો. માટે સતત વિધેયની વ્યાખ્યા પરથી, બીજી રીતે સાતત્યની વ્યાખ્યા પરથી વિધેયનું મૂલ્ય એટલે કે વિભવ બરાબર ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુ. આનો મતલબ એમ થાય વિધેયનું મૂલ્ય એટલે કે f of 3 બરાબર જમણી બાજુનું લક્ષ એટલે તમે આવું લખો, ડાબી બાજુનું લક્ષ આમ લખી શકશો, લિમિટ x ટેન્ડ્સ ટુ 3 અને fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 અને fx. હવે જો ડાબી બાજુનું લક્ષ હોય તો 3 માઈનસ, જમણી બાજુનું હોય તો 3 પ્લસ. હવે f of 3 x ની કિંમત 3 ઉપર મૂકી શકો, અહીંયા ના મૂકી શકો. આમાં તમે x ની કિંમત 3 મૂકશો તો તમને આવો જવાબ મળશે a * 3 + 1 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ fx. x ની કિંમત 3 કરતા નાની એટલે આનો વાટ લેવાનો આવશે ax + 1 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ, મતલબ x ની કિંમત 3 કરતા મોટી છે, ધીરે ધીરે 3 ની નજીક આવે તો તમે કે આમાં fx વિધેયનું સૂત્ર લખી શકશો bx + બરાબર. હવે આનો મતલબ એ થશે 3a + 1. હવે આમાં x ની કિંમત માનો કે 3 મૂકું તો મને 3a + 1 મળશે. અહીંયા હું x ની કિંમત 3 મૂકું તો 3b + 3 મળશે. તો આ બે વસ્તુ તો સરખી છે અને અમે એવું દરેક વખતે બને કો તો ડાબા કો તો જબા, આ બેમાંથી ગમે તે લખશો ને એ વિધેયના મૂલ્ય જેટલું બનતું હોય જ્યારે 2 સૂત્ર આપેલું હોય ત્યારે. પણ આ બે ઉપરથી તમને સંબંધ આવવા મળશે 3a + 1 બરાબર 3b + 3. આનો મતલબ એ થશે 3a - 3b બરાબર 2. બરાબર. તો અંતે તમને આ પ્રકારનો સંબંધ મળ્યો 3a - 3b બરાબર 2.
એટલે મિત્રો આને આમ પણ લખી શકાય a - b બરાબર 2/3. હવે અહીંયા તમારે માત્ર a અને b વચ્ચેનો સંબંધ શોધવાનો. અહીંયા તમારે a b ની કિંમત શોધવાની નથી, બરાબર? તો તમે એમ લખી શકો કે જે a તથા b વચ્ચેનો સંબંધ છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 18 ની વાત કરીશું. જો મિત્રો, હવે એક્ઝામ્પલ નંબર 18, એક્ઝામ્પલ 18 માં આપણને એવું કીધેલ છે લેમ્બડાની કઈ કિંમત માટે fx બરાબર લેમ્બડા કૌંસમાં x² - 2x x <= 0 અને 4x + 1 x > 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 0 આગળ સતત છે. પછી બીજો પ્રશ્ન છે x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય? ટૂંકમાં આપણે લેમ્બડાની કિંમત શોધવાની છે. ક્યારે? જ્યારે વિધેય f એ x બરાબર 0 આગળ સતત હોય ત્યારે અને 1 આગળ સતત હોય ત્યારે. જોઈએ લેમ્બડાની કેવી વાસ્તવિક કિંમત મળે. પહેલા આપણે 0 આગળની વાત કરીશું. નંબર 1, x બરાબર 0 આગળ સતત હોય છે. x બરાબર 0 આગળ સતત. તો જો અહીં વિધેય f એ x બરાબર 0 આગળ માનો કે સતત હોય તો તમે આવું લખી શકો વિધેયનું x બરાબર 0 આગળનું ડાબી બાજુનું લક્ષ બરાબર વિધેયનું x બરાબર 0 આગળનું જમણી બાજુનું લક્ષ. હવે આપણે મિત્રો દરેક વખતે આવું લખીશું ડાબા લક્ષ બરાબર જબા લક્ષ. આમ તો ડાબા લક્ષ બરાબર જબા લક્ષ બરાબર વિધેયનું મૂલ્ય થાય, પણ તમારે આ બે વસ્તુ લઈ અને દરેક દાખલામાં આગળ વધવાનું, બરાબર? હવે આનો મતલબ એમ થશે લિમિટ x → 0 માઈનસ fx, એટલે x ની કિંમત 0 કરતા નાની તો ઉપરનું સૂત્ર આવશે આની બરાબર લિમિટ x → 0 પ્લસ અને x ની કિંમત 0 કરતા મોટી એટલે 4x પ્લસ. હવે આમાં તમે x ની કિંમત મિત્રો 0 મૂકો તો આનો મતલબ એમ થાય લેમ્બડા ગુણ્યા 0 માઈનસ 0 બરાબર. અહીં x ની કિંમત 0 મૂકું તો પેલું 0 થશે વત્તા થશે 1. હવે આનો મતલબ એ થાય લેમ્બડા ગુણ્યા 0 બરાબર 1 થાય, બરાબર? તો આનો મતલબ એમ થયો કે માટે 0 બરાબર 1. હવે આ શક્ય છે ના, તો લખો જે શક્ય નથી. એનો મતલબ એ થયો કે લેમ્બડાની કોઈ પણ કિંમત માટે x બરાબર 0 આગળ વિધેય સતત નથી. માટે લેમ્બડાની કોઈ પણ કિંમત આગળ માટે f એ x બરાબર 0 આગળ સતત નથી. બરાબર? હવે આ જ રીતે આપણે એક આગળની વાત કરીશું. તો અહીંયા તમારે નંબર 2 લખવાનો. x બરાબર 1 આગળ સતત હોય તો હવે આપણે આવું લઈએ અહીં વિધેય f એ x બરાબર 1 આગળ સતત હોય તો લિમિટ x → 1 માઈનસ બરાબર લિમિટ x → 1 પ્લસ f. દર વખતે આનો અર્થ લેવાનો. હવે લિમિટ x → 1 પ્લસ 1 માઈનસ. હવે મિત્રો જો બરાબર સમજો x ની કિંમત 1 કરતા નાની હોય. હવે 1 કરતા નાની હોય એનો મતલબ તમારે એવો સમજવાનો કે 0 કરતા કેવી હોય મોટી હોય. એટલે સૂત્ર મારે કેવું લખવાનું આવશે i, બરાબર? કારણ કે આનો મતલબ શું થાય x ની કિંમત 0 કરતા મોટી. હવે 0 આટલે હોય આટલે 1 હોય તો તમે 1 કરતા નાની અને 1 કરતા મોટી એટલે આ સામિપ્યની વાત કરી શકો. એટલે તમારો મૂળ હેતુ શું કહેવાય x ની કિંમત 0 કરતા મોટી કહેવાય. એટલે સૂત્ર આનું આ જ આવશે. એટલે અહીંયા તમારે લખવાનું આવશે 4x + 1. હવે જમણી બાજુના લક્ષની વાત કરીએ x → 1 પ્લસ તો પણ તમારું સૂત્ર 4x + 1 લખવાનું આવશે. હવે હું માનું કે આમાં x ની કિંમત 1 મૂકી દઉં. આમાં x ની કિંમત આપણે 1 મૂકીએ તો મને આ ટાઈપનું મળશે 4 * 1 + 1. તો પેલી બાજુ પણ એવું એવું રહેશે 4 * 1 + 1. એનો મતલબ એમ થાય કે 4 × 4 = 5 બરાબર 5.
હવે આમાં કેવું બન્યું કે તમે અહીંયા લેમ્ડાની કિંમત શોધતા હતા, પણ અહીંયા લેમ્ડાની કિંમતનો ભાગ અહીંયા આપતો નથી, કારણ કે ડાબી બાજુના ભાગમાં જતો રહ્યો. તો આ તો હંમેશા સત્ય જ છે, જે હંમેશા સત્ય છે, જે હંમેશા સત્ય છે. તેનો મતલબ એમ થયો કે પ્રત્યેક લેમ્ડા ફોર ઓલ લેમ્ડા બિલોંગ્સ ટુ r માટે લેમ્ડાની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વિધેય f એ x બરાબર 1 આગળ હંમેશા સતત છે. બરાબર. x ની કિંમત તમે 0 કરતા મોટી 1 2 3 4 5 ગમે એટલી લેશો તો લેમ્ડાની કોઈ પણ કિંમત તમને જવાબ મળશે. બરાબર. એ રીતનું તમારે સમજવાનું રહેશે. હવે મિત્રો આપણે છબીથી આ જે પાછળના દાખલાથી એ આપણે પહેલા લઈ લઈએ છીએ. વિધેય એક્ઝામ્પલ નંબર 26 માં અહીં વિધેય fx બરાબર k ગુણ્યા cos x upon pi minus 2x જ્યારે x ની કિંમત pi by 2 ન હોય ત્યારે અને pi by 2 હોય ત્યારે 3. આ વિધેય pi by 2 આગળ સતત હોય તો તમારે k ની કિંમત શોધવાની. બરાબર. તમને અહીંયા pi by 2 આગળ વિધેય સતત આપી દીધેલ છે, માટે હું આ પ્રમાણે લખી શકું. અને સતત વિધેયની વ્યાખ્યા પરથી બીજી રીતે સાતત્યતા પરથી આપણે આવું લખી શકીએ કે વિધેયનું ડાબી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 માઈનસ અને fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 પ્લસ અને fx. દરેક વખતે મિત્રો તમારે આવું લેવાનું, ડાબા લક્ષ બરાબર જબા લક્ષ. તમને એમ થાય કે આપણે આ રીતનું લીધું હોય તો ડાબા બરાબર મૂલ્ય કે જબા બરાબર મૂલ્ય લઈને અમુક વખતે ગણી શકાતું હોય છે. બરાબર. પણ તમારે મોટા ભાગે આ રીતે લેવાનું. અને અહીંયા જો બીજી વાત તમને કહું, અહીંયા વિધેયનું લક્ષ પેલું મૂલ્ય આપીને એટલે તમે આ રીતે ગણશો તો ઠીક રહેશે. તો બરાબર આ રીતે નથી લેતા. વિધેયનું મૂલ્ય એટલે કે f of pi by 2 બરાબર વિધેયનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 અને fx. જો એક મિત્રો યાદ રાખો, જ્યારે તમને ગ્રેટર ધેન કે લેસ ધેન એવું આપેલું હોય તો તમારે ડાબા જબા લેવા જવાનું, અન્યથા વિધેયનું મૂલ્ય બરાબર વિધેયનું લક્ષ એમ લખવાનું. હવે f pi by 2 એનો મતલબ 3 છે. બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 આનો મતલબ એ થાય x ની કિંમત pi by 2 ન હોય થાય એટલે આપણે આ લેવાનું. અને આનો મતલબ k ગુણ્યા cos x upon pi minus 2x. હવે આનું આપણે લક્ષ્ય શોધવાનું. બરાબર. હવે આનું લક્ષ્ય શોધવા માટે તમે એમ કરો, આ નીચેથી પહેલા 2 કોમન લઈ લો એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 ઉપર k ગુણ્યા cos x અને નીચેથી હું માનો કે 2 કોમન લઈ લઉં તો મને આવું મળશે pi by 2 minus x. હવે જો x ટેન્ડ્સ ટુ pi by 2 હોય તો x minus pi by 2 ટેન્ડ્સ ટુ 0 થાય. તો નીચે તો 0 છે તો ઉપર આપણે sin લાવવું પડશે અને k ને હું બહાર લઈ લઉં તો જો k ગુણ્યા તમે આમ લખી શકશો લિમિટ pi by 2 minus x ટેન્ડ્સ ટુ 0. બરાબર. એ નાના અક્ષરથી પણ તમારે લખવું પડે અને ઉપર લખીએ sin લખી sin pi by 2 minus x એનો મતલબ cos x અને છેદમાં pi by 2 minus x. બરાબર. એક વસ્તુ યાદ રાખો, x ટેન્ડ્સ ટુ pi by 2 હોય તો તમે એમ લખી શકો x minus pi by 2 ટેન્ડ્સ ટુ 0 થાય. આને તમે ઊંધું લખી શકો pi by 2 minus x ટેન્ડ્સ ટુ 0. બરાબર. એટલે ગમે તે રીતે તમે લખી શકો. તો આનો મતલબ એમ છે કે k ગુણ્યા 1 થશે. કોના બરાબર 3 બરાબર. તો મતલબ તમને k ની કિંમત કેટલી મળે 3. તો આખો જે વિધેય છે ને f એ જો pi by 2 આગળ સતત હોય તો k ની કિંમત તમને કેટલી મળશે 3 મળશે. ઓકે. અને હવે પછીના દરેક દાખલામાં આ રીતનું તમને લક્ષ્ય શોધતા આવડતું હોય એ જરૂરી છે. એના માટે આ ટાઈપનું પ્રમાણિત રૂપ યાદ રાખવાનું. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા upon થીટા બરાબર 1. ઓકે. હવે જો મિત્રો એક્ઝામ્પલ 27 માં એવું આપે છે વિધેય fx બરાબર kx છે કે x ની કિંમત 2 થી નાની અને 3 આપે છે, x ની કિંમત 2 કરતા મોટી. હવે આ વિધેયનું kx બરાબર 2 આગળ સતત છે તો આપણે k ની કિંમત શોધવી છે. બરાબર. અહીંયા જો ગ્રેટર ધેન કે લેસ ધેન એવું આપે છે તો ડાબા પર જબામાં જવાનું. પણ જો તમને ઇક્વલ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ આપેલ હોય તો તમારે વિધેયનું મૂલ્ય અને લક્ષની વાત કરવાની. આવી વાત મેં તમને થિયરી કરેલી. હવે આનો મતલબ એમ થાય લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ એટલે x ની કિંમત 2 કરતા નાની તો
તો x ની કિંમત 2 કરતા નાની એટલે ઉપરનું સૂત્ર લેવાનું રહેશે. આનો મતલબ x ની કિંમત 2 કરતા મોટી એટલે અહીંયા તમારે 3 મૂકવાનું. હવે તમે k એમ રાખો, અહીંયા 2 નો વર્ગ કરી દો બરાબર 3. એટલે આનો મતલબ થશે 4k બરાબર 3. therefore k બરાબર 4/3 સોરી 3/4. તો જો k ની કિંમત 3/4 લેવામાં આવે તો વિધેય આપ્યું ને 2 આગળ સતત છે એમ કહેવાય. જો મિત્રો એક્ઝામ્પલ નંબર 28 માં અહીં વિધેય fx બરાબર kx + 1x ≤ 5 અને cos x greater than 5. અહીંયા પણ તો લેસ ધેન ને ગ્રેટર ધેન એવું આપે છે. તો હમણાં જેમ કહ્યું એ પ્રમાણે સતત વિધેયની વ્યાખ્યા પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ π માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ π પ્લસ અને હવે x ની કિંમત π કરતા નાની હોય એ વખતે તમારે કયું સૂત્ર લેવું પડશે? તો જો x ની કિંમત π કરતા નાની હોય તો kx + 1 લેવાનું સ્ટુડન્ટ. અને જો x ની કિંમત π કરતા મોટી હોય તો તમારે લેવાનું આવશે cos x. બરાબર. હવે આમાં તમે x ની કિંમત π મૂકી દો તો અહીંયા k * π + 1 બરાબર cos π. પણ તમને ખબર છે કે cos π નો અર્થ થાય -1 તો અહીંયા -1 અંતે તમને k π બરાબર -2 મળશે. એટલે k ની કિંમત તમને -π/2 મળશે. એટલે જો k ની કિંમત -π/2 લેવામાં આવે તો વિધેય f ધીરે એ π આગળ સતત છે એમ કે મિત્રો અહીંયા k π બરાબર -2 છે એનો મતલબ k બરાબર -2π કેમ સમજવાનું? ચલો હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 29 માં આ પણ તમે હમણાં મેળે એ રીત પર છે વિધેય f કીધે કે x બરાબર 5 આગળ સતત છે લેસ ધેન ની ગ્રેટર ધેન લેવું આપે છે ડાબા જવાબમાં જવાનું. તો વિધેયની વ્યાખ્યા પરથી મતલબ સતત વિધેયની વ્યાખ્યા પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ. હવે x ની કિંમત 5 કરતા નાની એટલે kx + 1 જ રહેશે. પણ x ની કિંમત જો 5 કરતા મોટી લઉં તો મારે નીચેનું સૂત્ર લખવાનું આવશે 3x - 5. હવે આમાં તમે x ની કિંમત 5 મૂકી દો તો અહીંયા થશે 5. x ની કિંમત હું 5 મૂકું તો અહીંયા આવું થશે 5k + 1. હવે અહીંયા x ની કિંમત 5 મૂકું તો 5 * 15 - 5. એનો મતલબ એમ થાય 5k + 1 બરાબર 10. અંતે તમને એવું મળશે 5k બરાબર 9. એટલે કે k બરાબર 9/5. k બરાબર 9/5. આ એનો જવાબ રહેશે. બરાબર. તો k બરાબર 9/5 આપણે વિધેય કેવું બનશે? સતત બનશે. જો મિત્રો હવે આ પ્રકારનો દાખલો આપણો છેલ્લો મતલબ કે 30મો દાખલો. હવે 30મા દાખલામાં તમને એવું કીધું છે a અને b ના એવા મૂલ્યો શોધો કે જેથી વિધેય fx કે આ વ્યાખ્યાયિત છે એ દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત થાય. પ્રશ્ન એ થાય કે સતત થાય પણ ક્યાં આગળ? તો તમને જ્યારે તમને આવું કોઈ બિંદુ ના આપ્યો હોય તો તમારે કયો અક્ષર લઈ લેવાનો? r. વાસ્તવિક સંખ્યા આગળ r પર સતત થાય. જો fx બરાબર 5 એ અચળ છે તો અચળ વિધેય તો સતત જ હોય. સુરેખ પણ સતત જ છે. આ અચળ એ પણ સતત. પ્રશ્ન ક્યાં આગળ છે? 2 આગળ. અહીંયા બાઉન્ડ્રી પરની સંખ્યા 2 છે, અહીંયા બાઉન્ડ્રી પરની સંખ્યા 10 છે. એટલે આપણે 2 અને 10 આગળ સાતત્યતા ચર્ચવાની રહેશે. બરાબર. જો અહીં વિધેય f એ r પર સતત હોવાથી x બરાબર 2 તથા x બરાબર 10 આગળ સતત હોય હવે આપણે વચમાંથી આ બે ટુકડા પડે તો આનો મતલબ એમ થાય કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ અને fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ અને fx. એ જ રીતે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ અને fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ અને fx. બરાબર. ડાબા બરાબર જવાબ એ રીતનું લખો. હવે x ટેન્ડ્સ ટુ 2 માઈનસ એટલે x ની કિંમત 2 કરતા નાની. હવે x ની કિંમત 2 કરતા નાની હોય તો fx ની કિંમત કેટલી મૂકી શકો? 5.
x ટેન્ડ્સ ટુ 2 માઈનસ અહીંયા 5. હવે x ટેન્ડ્સ ટુ 2 પ્લસ એટલે x ની કિંમત 2 કરતા મોટી લેવાની. તો x ની કિંમત 2 કરતા મોટી આમાં આવે એટલે અહીંયા આવશે ax વત્તા પહેલા આપણે આનો વિશે ચૂકતે કરીએ 5 અચળ થાય તો એનો 2 આગળ તો લક્ષ 5 જ થાય. અહીંયા હું x ની કિંમત 2 મૂકું તો મને આવું મળશે a ગુણ્યા 2 વત્તા b. તો આના ઉપરથી મને એક સમીકરણ મળશે 2a + b બરાબર 5. કોનો નંબર તમારે 1 આપવાનો. હવે એવી રીતે આપણે અહીંયા વાત કરીશું x ટેન્ડ્સ ટુ 10 માઈનસ मतलब કે x બરાબર 10 આગળ ડાબી બાજુનું લક્ષ એટલે x ની કિંમત 10 કરતા નાની તો કયું લેવાનું આવ્યું ax + b લેવાનું. પેલી બાજુની વાત કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ x ની કિંમત 10 કરતા મોટી એટલે કે 21 લેવાનું. હવે આમાં તમે x ની કિંમત 10 મૂકશો એટલે આવું થશે 1 * 10 + b બરાબર અહીં 21. અંતે આવું મળશે 10a + b બરાબર 21. આ સમીકરણનો નંબર 2 આપો. બરાબર. હવે સમીકરણ 1 અને 2 એ બંનેને આપણે ઉકેલવાના છે. તો એમ કરો સમીકરણ 2 ઓછા સમીકરણ 1 કરતા ટૂંકમાં સમીકરણ 2 માંથી હું 1 બાદ કરું તો જો મિત્રો આ 10a છે 10a માંથી તમે 2a બાદ કરો તો 8a આવશે. આ બી ના બી ઉડી જશે 21 માંથી 5 બાદ કરો તો મને કેટલા મળશે 16 મળશે. તેનો મતલબ એ થયો કે માટે a બરાબર તમને 2 મળશે. હવે આ એની કિંમત 2 છે ગમે એમાં મૂકી દો. ચલો જે મુક્ત હવે માનો કે આમાં મૂકું તો 2 * 4 તો b ની કિંમત મને 5 માંથી 4 થાય એટલે 1 મળશે. બરાબર. તો આ તમારો જવાબ રહેશે. હવે આમાં તમે a ની b ની કિંમત અહીંયા અનુક્રમે 2 ને પૂછો તો જોજો તમે ડાબા બરાબર જવાબ એ રીતે થઈ જશે. અમુક વખતે આ પ્રકારના જે દાખલા ને એ MCQ માં પણ પૂછાતા હોય એટલે એ વખતે પણ તમારે બધું ગણવાની જરૂર નથી. એના માટે તમારે મૌખિક રીતે આવું વિચારવાનું. માનો કે x બરાબર 2 આગળ ડાબી બાજુ લક્ષ કેટલો તો 5. હવે જમણી બાજુ લક્ષ 5 કરવું હોય 2 આગળ તો અહીંયા મારે કઈ કિંમત મૂકવી પડે કે ઓપ્શન ઉપરથી તમને મળી જાય. બરાબર છે. એ રીતનું તમારે સેટ કરીને ગણતરી કરવાની. ઓકે. હવે પછી આપણે થોડા બીજા પ્રકારના દાખલાની જુઓ મિત્ર. હવે પછી એક ખૂબ અગત્યનો દાખલો એક્ઝામ્પલ નંબર જુઓ 19. રકમ આ રીતની છે. સાબિત કરો કે વિધેય g of x બરાબર x માઈનસ મહત્તમ પૂર્ણાંક x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. અહીં પેટી કૌંસમાં x એ x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. આનો અર્થ આપણે આ રીતે કરીએ. અહીંયા તમને એક વિધેય આપેલ છે g from r to r. વિધેયનો પ્રદેશ આપેલો નથી એટલે આપણે r લઈએ. સપ્રદેશ તમે z કે r ગમે તે લો ચાલે. વિધેયનું જે સૂત્ર છે એ તમને રકમમાં આવું આપેલ gx બરાબર x માઈનસ મહત્તમ પૂર્ણાંક ભાગ x. જો મિત્રો આ જે વિધેય છે એને અપૂર્ણાંક ભાગ વિધેય કહેવાય. કયું વિધેય કહેવાય? અપૂર્ણાંક ભાગ વિધેય. ફ્રેક્શનલ પાર્ટ ઓફ ફંક્શન. અને આજે તમે લખ્યું ને આનો એક સંકેત છે છગડીયા કૌંસમાં x. તમે આમ લખો x માઈનસ પેટી કૌંસમાં x એનો બીજો અર્થ છગડીયો કૌંસ. આ છગડીયો કૌંસ છે ને એ અપૂર્ણાંક ભાગ વિધેય સૂચવે છે. યાદ રાખજો. એટલે ઘણી વખત આને બદલે આવું લખીને આપ્યું હોય તો પણ તમારે સમાન સમજવું. હવે આ વિધેય g એ પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે એમ આપણે સાબિત કરવાનું. એટલે આપણે વિધેય g ની x બરાબર n તમે c લો તો ચાલે. x બરાબર n જો n બિલોંગ્સ ટુ z આગળ સાતત્યતા ચકાસીએ. તમારે વિધેય g ની ગણ n ગણ z ઉપર સાતત્યતા ચકાસવાની છે. તમારે પહેલા પૂર્ણાંક n લઈ લેવો. બરાબર. તો જો આ માટે હું પહેલા બહુ મહત્વની તમને વાત કરું. પહેલા હું વિધેયનું મૂલ્ય શોધું. આ માટે વિધેય g નું x બરાબર n આગળ મૂલ્ય જેને વિધેયનું મૂલ્ય પણ કહેવાય. મતલબ g of n બરાબર. તમે આમ લખી શકશો n માઈનસ પેટી કૌંસમાં n માઈનસ પેટી કૌંસમાં n. હવે n જે પૂર્ણાંક સંખ્યા તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય શું થાય? n નો n જ થાય.
એટલે જવાબ તમને 0 મળશે એટલે વિધેયનું મૂલ્ય તમને કેટલું મળ્યું 0 મળ્યું હવે આપણે ડાબા અને જમણા અક્ષ ઉપર જઈશું તો જો હવે l પ્લસ એનો મતલબ એમ થાય વિધેયનું જમણી બાજુનું લક્ષ એટલે x ની કિંમત કેવી લેવાની n કરતા મોટી લેવાની x ની કિંમત n કરતા મોટી અને f ઓફ x આની જગ્યાએ તમે એવું પણ લખી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ અને f ઓફ x એટલે કે x માઈનસ ઇન્ટિજર પાર્ટ ઓફ x હવે મિત્રો બરાબર સમજવાનું આ બરાબર ધ્યાન હવે દોરવાનું છે ધ્યાનથી સમજો આ એક ધોરણ 11 માં હું એક ખ્યાલ અહીંયા લખું છું કે તમે કાયમી યાદ રાખજો જો x ની કિંમત n કરતા મોટી રાખવાની x ની કિંમત કેવી n કરતા મોટી તો કોના કરતા નાની કહેવાય n + 1 કરતા નાની કહેવાય હવે જ્યારે x ની કિંમત n કરતા મોટી હોય તો n + 1 કરતા નાની એ વખતે ઇન્ટિજર પાર્ટ ઓફ x તમને શું જવાબ આપશે n આપશે એ ઇક્વલ ટુ લખવાનું એ વખતે આનો જવાબ ડાબી બાજુનું મૂલ્ય તમને મળે તો આના બરાબર શું થશે n થશે અને અહીંયા x ટેન્ડ્સ ટુ n પ્લસ તો x ની કિંમત ધીમે ધીમે n ની નજીક આવશે n માઈનસ n થશે અંતે તમને જમણી બાજુનું લક્ષ 0 મળશે હવે આપણે ડાબી બાજુના લક્ષની વાત કરીશું n માઈનસ એનો મતલબ લિમિટ x ટેન્ડ્સ ટુ n માઈનસ અને fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ n માઈનસ અને x માઈનસ મહત્તમ પૂર્ણ x હવે બરાબર ધ્યાન દોજો x ની કિંમત n કરતા તમારે કેવી લેવાની છે નાની એટલે અહીંયા જો આ ધોરણ 11 માં ઉપરથી હું એક ખ્યાલ લખું છું x ની કિંમત આ વખતે તમારે n કરતા નાની લેવાની એટલે સ્વાભાવિક રીતે મોટી કોના કરતા હોય n - 1 કરતા એ વખતે મહત્તમ પૂર્ણાંક ભાગ x તમને શું જવાબ આપશે ડાબી બાજુની સંખ્યા એટલે કે n - 1 આવશે તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું બરાબર આ આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છીએ તો x ની કિંમત અહીંયા n મૂકો તો n - કૌંસમાં n - 1 અંતે n ઉડી જશે જવાબ મને 1 મળશે તો જો મિત્રો અહીંયા વિધેયનું મૂલ્ય તમને કેટલું મળ્યું 0 વિધેયનું જમણી બાજુનો લક્ષ કેટલો મળ્યો 0 ડાબી બાજુનો લક્ષ કેટલો મળ્યો 1 આ ત્રણેય મળ્યા પણ સરખા મળ્યો નહીં તો છેવટે તમારે એમ લખવાનું કે અહીં f g અહીં મિત્રો અહીંયા પણ g લખવાનું આપણે વિધેયનું નામ આપણે g આપ્યું છે અહીંયા પણ g લખવાનું ઓકે અહીં g of n બરાબર l પ્લસ બરાબર નથી l માઈનસ થાય છે અથવા તો મળે છે માટે વિધેય g એ x બરાબર n આગળ સતત નથી x બરાબર n આગળ સતત નથી for all n belongs to z તો એનો મતલબ એ થયો કે માટે વિધેય g એ z પર સતત નથી g એ z પર સતત નથી અને તમે એમ કીધું કે ખરેખર કયા ગણ ઉપર સતત છે તો તમે જો આ રીતે લખી શકો નોંધ કરી લખો આ વિધેય g નું ને એ r - z પર સતત કહેવાય પર સતત આ જે વિધેય g છે એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આગળ સતત નથી એટલે n આગળ સતત નથી n કેવી પૂર્ણાંક સંખ્યા એટલે વિધેય g એ પૂર્ણાંક સંખ્યા આગળ z પર સતત નથી પણ તમને એમ કીધું કે સતત ક્યાં છે તો અપૂર્ણાંક સંખ્યાઓના ગણ ઉપર જો r - z એનો મતલબ એમ થાય પૂર્ણાંક ન હોય તેવી અપૂર્ણાંક સંખ્યાઓના ગણ ઉપર વિધેય g કેવું બનશે સતત બનશે મિત્રો જો આ રીતના હજી બીજા પણ હું તમને બે દાખલા હોમવર્કમાં આપું માનો કે હું એમ કહું કે f from r to r fx બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ x અને બીજું એવું કહું f from r to r fx બરાબર ન્યૂનતમ પૂર્ણાંક ભાગ x હવે આજે બીજા બે દાખલા છે એ પણ તમે આ જ રીતે ગણી શકશો એમાં પણ તમારે x બરાબર n લઈ સાતત્યતા ચકાસવાની આવું બધા n માટે
મૂલ્ય શોધવાનું, ડાબી બાજુ લક્ષ શોધવાનું, જમણી બાજુ લક્ષ શોધવાનું. એમાં પણ તમારે આ બે વિધાનનો ખાસ ઉપયોગ કરવાનો આવશે. બરાબર સમજી લેજો. બરાબર. અને એ પણ આ જ રીતનું સાબિત થશે. r - z પર સતત થશે. ઓકે. તો એ બે દાખલા તમે હોમવર્કમાં જાતે ગણી. જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 20 માં વિધેય fx = x² - sin x + 5 એ x = π આગળ સતત છે કે નહીં એ નક્કી કરો. તમે જાણો કે આપણું વિધેય f છે ત્રણ વિધેયનું મલ્ટીક રૂપ છે. x² એટલે વર્ગાત્મક, sin x એટલે ત્રિકોણમિતિય વિધેય અને 5 એટલે અચળ વિધેય. આ ત્રણે ત્રણ વિધેય r પર સતત છે. માટે x = π આગળ તો સતત થવાના છે. અને તમે એ પણ જાણો છો કે બે વિધેય સતત હોય તો એમનો સરવાળો બાદબાકી પણ સતત થાય. એટલે સમગ્ર વિધેય π આગળ સતત છે. આ રીતે તમે મૌખિક ચર્ચા કરો મતલબ લેખિતમાં તો પણ ચાલે. હવે આપણે વાત કરીશું અને આપણી થિયરી પ્રમાણે. તો જો સૌપ્રથમ તમે એમ કરો 5 આગળ વિધેયનું મૂલ્ય શોધો. અહીં વિધેય આપનો x = 5 આગળ મૂલ્ય. વિધેય આપનો x = 5 આગળ સોરી 5 નહીં સોરી π આગળ મૂલ્ય f π. તો આનો મતલબ એમ થશે π નો વર્ગ ઓછા sin π વત્તા 5. તો π નો વર્ગ વત્તા 5 કારણ કે sin π નો મતલબ 0 થાય. હવે આપણે વિધેય આપનો x = π આગળ લખશું. n બરાબર લિમિટ x → π અને fx બરાબર લિમિટ x → π fx નો મતલબ લખવાનો છે x² - sin x + 5. હવે આમાં તમે x ની કિંમત સીધી π મૂકી શકશો કારણ કે ત્રણે ત્રણ વિધેય સતત છે. બરાબર. અને સરવાળાના એવા નિયમનો ઉપયોગ કરવાની જરૂર નથી. સીધું મૂકી દો π નો વર્ગ ઓછા sin π વત્તા 5. તો અંતે તમને જવાબ આટલો જ મળશે π² વત્તા 5. બરાબર. નંબર 2 આપી દો. તો જો વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય મળ્યું અને પાછું સમાન મળ્યું. અહીં વિધેયનું લક્ષ f ઓફ π બરાબર વિધેયનું લક્ષ મળે છે. તેથી f એ x = π આગળ સતત છે. x = π આગળ સતત છે. બરાબર. હવે આ રીતે તમને એમ થાય કે આમાં આપણે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ કેમ ન શોધ્યું? તો એવું જરૂરી નથી. તમે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ ફરજિયાત ક્યારે તમારે શોધવાનું હોય? જ્યારે તમને માનક વિધેય આપેલું હોય, મહત્તમ પૂર્ણાંક, ન્યૂનતમ પૂર્ણાંક, અપૂર્ણાંક અથવા તો જે વિધેયનો પ્રદેશ જુદા જુદા ભાગમાં હોય અથવા તો જે વિધેયનું મૂલ્ય આપેલ બિંદુથી પ્લસ માઇનસમાં ફરક પડતો હોય એ ગાળામાં શોધવા. તેમ છતાં તમને એમ થાય કે અમારે જમણી બાજુનું લક્ષ શોધવાની ઈચ્છા છે. તો જો મિત્રો આ રીતે ગણતરી કરવાની l પ્લસ હું થોડીક તમને ખાલી હિંટ આપું છું. લિમિટ x → π પ્લસ અને f. હવે x → π પ્લસ એનો મતલબ એમ થાય કે x ની કિંમત π કરતા મોટી છે. તો તમારે x બરાબર શું આદેશ લેવાનો ખબર? π પ્લસ h લેવાનો. યાદ રાખો. બરાબર. અને જેમ x → π પ્લસ n x → 0. તો હવે પછીનું પદ પછી તમારે આ રીતે લખવાનું લિમિટ x → 0 અને f ઓફ π પ્લસ h. બરાબર. હવે આ બધી કિંમત અંદર તમારે મૂકી દેવાની. જેમ કે હું મૂકું તમે જુઓ લિમિટ x → 0 f ઓફ π પ્લસ h એટલે પેલું આવું થશે π વત્તા h નો વર્ગ માઈનસ sin π વત્તા h અને વત્તા 5. બરાબર. અહીંયા મોટો કૌંસ બનાવી દો. હવે આમાં તમે h ની કિંમત 0 મૂકો પેલો જવાબ આવશે π નો વર્ગ. આમાં તમે h ની માનો કે કિંમત 0 મૂકો તો શું આવશે? sin π નો હવે 0 થાય. બરાબર. એમ ના કરો sin π પ્લસ h એટલે ચાર થાય ત્રીજા ટર્મમાં sin લીધેલો તો આનો જવાબ થાય sin h પણ h → 0 ફરી પાછું 0 થાય એટલે વત્તા 5. આ થઈ ગયું એક ટાઈપનો એ π વર્ગ વત્તા 5 આમ થયું ને. એટલે આ રીતે ડાબા જબા શોધશો તો પણ આનું આ જ રહેશે. પછી તમારી ઈચ્છા એક વસ્તુ શોધો તો જ આવશે, બેની જરૂર નથી. હવે નંબર આવશે 21મો. હવે જો મિત્રો એક્ઝામ્પલ નંબર 21 માં સાતત્યતા ચર્ચો. વિધેય fx બરાબર આ રીતનું આપેલ છે. અહીંયા b માં આવું છે, c માં આવું છે. આ દરેકમાં તમારે x વિશે કોઈ સૂચના નથી એટલે x = r ઉપર આપણે સાતત્યતા ચકાસવાની.
હવે r પર સાતત્યને ચકાસવી હોય તો તમારે કોઈ એક સંખ્યા પહેલા c ધારી લેવી. માનો કે હું પહેલા a ની ગણતરી કરું એ રીતની પછી તમારે બાકીના બે ની ગણતરી સાથે કરવાની. જો અહીં વિધેય fx બરાબર sin x plus cos x x belongs to r. આપણે વિધેય f નું x બરાબર c આગળ પહેલા મૂલ્ય જોઈશું. આગળ મૂલ્ય f નું x બરાબર c આગળનું મૂલ્ય એટલે કે f of n. x ની જગ્યાએ શું મૂકવાનું? c મૂકવાનું. f of c. તો એનો મતલબ એ થશે sin c વત્તા cos c. કોનો નંબર તમારે? 1. બરાબર. સૌપ્રથમ તમારે વિધેયનું મૂલ્ય શોધવાનું. અહીં વિધેય f નો x બરાબર c આગળનું મૂલ્ય આટલું. હવે આપણે સીધું વિધેયનું લક્ષ શોધીશું તો ચાલશે. ચલો હવે વિધેય f નો x બરાબર c આગળનું લક્ષ. c આગળનું લક્ષ. લક્ષ l બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c અને f of x. તેનો મતલબ એમ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx નો મતલબ આવો થશે sin x વત્તા cos x. હવે જો sin અને cos બંને સતત બેના સરવાળાનો વિધેય પણ સતત થાય તો c આગળનું જે મૂલ્ય હોય એ એનું લક્ષ થાય એટલે sin c વત્તા cos c. તો જો આ એનું શું મળે તમને? વિધેયનું લક્ષ. તો અહીં તમને આવું મળે વિધેયનું મૂલ્ય બરાબર વિધેયનું લક્ષ મળે છે. તેથી વિધેય f એ x બરાબર c આગળ સતત છે. c આગળ સતત. આ રીતે તમે બાકીના બે ગણી શકશો. હું એક બીજી તમને વાત કરું. માનો કે તમને એમ થાય કે આમાં સંતોષ નથી થતો, પહેલા વિધેયનું તમે મૂલ્ય શોધી નાખ્યો. હવે જો તમે આ રીતનું પણ કરી શકશો અથવા પહેલા વિધેયનું મૂલ્ય શોધી નાખો. હવે વિધેય f નું x બરાબર c આગળનું લક્ષ્ય શોધવા માટે પહેલા તમે ડાબી બાજુના લક્ષનો માનો કે વિચાર કરો. ડાબી બાજુનું લક્ષ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ અને f of x. હવે x ની કિંમત c કરતા નાની એનો મતલબ એમ થાય કે તમે x બરાબર આવું ધારી શકો x બરાબર c માઈનસ h લેશો. જે x પાછો ધન સમજવાનો. હવે જેમ x ટેન્ડ્સ ટુ c માઈનસ તેમ જો x ટેન્ડ્સ ટુ શું થાય? 0 થાય. હવે આ બધી કિંમતો અંદર મૂકવા દો એટલે આવું થશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x ના બદલે શું લખવાનું? c માઈનસ h. બરાબર. આ આપણે ધારણા મૂકી. હવે વિધેયના સૂત્રની અંદર કિંમત મૂકી દો. તો જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin of c minus h વત્તા cos of c minus h આવું થયું. બરાબર. હવે તમે એ સૂત્ર મૂકીને પણ કિંમત મિત્રો ગણી શકશો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin c ગુણ્યા cos h માઈનસ cos c ગુણ્યા sin h. ધોરણ 11 માં સૂત્ર. પછી cos c into cos h વત્તા sin c into sin h. આવજો. હવે તમે h ની કિંમત 0 મૂકી દો. તમે જાણો છો કે h ની કિંમત 0 મૂકો તો cos 0 એનો મતલબ 1 થાય. તો sin c ગુણ્યા 1 ઓછા cos c ગુણ્યા 0 cos c ગુણ્યા 1 વત્તા sin c ગુણ્યા 0. તો મને અંતે જવાબ શું મળ્યો? sin c વત્તા cos c. કોનો નંબર તમારે? 2 છે. હવે આવી જ રીતે તમે માનો કે જમણી બાજુ લક્ષ શોધવા માંગો છો તો અહીંયા લખવાનું તથા l પ્લસ. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ. હવે x ટેન્ડ્સ ટુ c પ્લસ એનો મતલબ એમ થાય x ની કિંમત c કરતા મોટી. તો તમે x બરાબર શું લખી શકો? c પ્લસ h. x ની કિંમત c કરતા મોટી છે તો x બરાબર કેટલું? c પ્લસ l. જો x ની કિંમત 0 ના સમજવાની ધન સમજવાની.
હવે જેમ h ટેન્ડ્સ ટુ c માઈનસ તેમ h ટેન્ડ્સ ટુ 0. ફરી પાછું આનું ચિત્ર ઊભું થશે, એ પ્લસ આવશે, બરાબર, અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ, અને એ પ્રમાણે તમે ગણતરી કરજો, તમને આનો ટાઈપનો જવાબ ફરીથી મળશે. એ હું તમારા ઉપર છોડી દઉં છું. અહીંયા પ્લસ થશે મિત્રો, અહીંયા થશે માઈનસ, બરાબર, કારણ કે sin માં પ્લસ નું પ્લસ રહે અને cos માં એનાથી ચિહ્ન બદલાય, એટલે અહીંયા આ ટાઈપનો આવશે. મૂળ જવાબ એનો એ જ રહેશે. ઓકે, તો આ રીતે પણ તમે ગણી શકો, પણ એ જરૂરી નથી કે આવી રીતે જ ગણો. મેં પેલું જે ટૂંકી રીત વાપરી હતી એ રીત પણ વેલિડ છે, એટલે આપણે એ રીતે જ ગણવાનું રાખીશું. બાકીના બી અને સી એ તમે જાતે ગણી દેજો. હવે પછી આગળ ચલો મિત્રો, હવે એક્ઝામ્પલ નંબર 24, એમાં તમને 3-4 ભાગ આપેલા. એમાં નંબર 1 fx બરાબર cosine x, એટલે કે fx બરાબર cos x. આ વિધેયનું x બિલોંગ્સ ટુ r આગળ સતત છે એમ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે કોઈ એક સંખ્યા ધારીએ. જો આપણે વિધેય f ની x બરાબર c આગળ સાતત્યતા ચકાસીશું અથવા તો ચકાસી for all c belongs to r. ચલો આ માટે વિધેય f નું x બરાબર c આગળનું મૂલ્ય, તો આનો મતલબ એમ થશે કે f of c બરાબર cos c. f of c બરાબર શું સમજવાનું? cos c. કોનો નંબર તમારે 1 આપી દીધો. હવે આપણે x બરાબર c માટે વિધેયનું લક્ષ શોધીશું. ચલો તથા વિધેય f નો x બરાબર c આગળનું લક્ષ l બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c અને f of x, બરાબર. તો આનો મતલબ એ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx એટલે કે cos x. હવે અહીંયા સીધું તમે x ટેન્ડ્સ ટુ c મૂકી દેશો x ની કિંમત તોય ચાલશે, અને જો તમારે આદેશ લેવો હોય તો આ રીતે લઈએ. જો x ટેન્ડ્સ ટુ c હોવાથી આપણે એમ કરશું x બરાબર x માઈનસ c બરાબર h આદેશ લઈએ. મતલબ x માઈનસ c બરાબર હું h લઉં, એનો મતલબ x બરાબર શું થાય? c પ્લસ h. તો આ રીતનો જવાબ છે. અહીં x માઈનસ c બરાબર શું લેવાનું? h. એટલે કે અહીં x બરાબર c પ્લસ h આદેશ લેવો. જેમ x ટેન્ડ્સ ટુ c તેમ h ટેન્ડ્સ ટુ 0, બરાબર. હવે આ કિંમત આપણે અંદર મૂકીશું એટલે મને આવું મળશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos of x ની જગ્યાએ શું મૂકવાનું? c પ્લસ h. હવે એ પેલું જે સૂત્ર છે ને એ તમે લગાડો. h ટેન્ડ્સ ટુ 0 જો cos c ગુણ્યા cos h માઈનસ sin c ગુણ્યા sin h, બરાબર. તો આમાં તમે h ની કિંમત 0 મૂકશો એટલે પેલું આવશે cos c અને cos h નો મતલબ થશે cos 0. તમે જાણો છો કે cos 0 એટલે 1 થશે. અહીંયા થશે sin c અને અહીંયા sin 0. હવે જો મિત્રો cos c ગુણ્યા 1 ઓછા sin c ગુણ્યા 0 એટલે જવાબ આવ્યો cos c. આવું ગયું. તો જો વિધેયનું લક્ષ કેટલું મળ્યું એટલું તમને શું મળ્યું? મૂલ્ય મળ્યું. તો આનો મતલબ એમ થયો કે લક્ષ અને મૂલ્ય બંને સરખા છે, માટે તમે એમ કહી શકો કે આમ વિધેય f એ x બરાબર c આગળ સતત છે. આવા પ્રત્યેક c બિલોંગ્સ ટુ r સમજવાનો. તો આનો મતલબ એમ થયો કે માટે વિધેય f એ r પર સતત છે. કયા કણ પર સતત છે? r પર સતત છે એમ તમે કહી શકશો. હવે આ રીતે તમને fx બરાબર આ જો મેં cos x કીધું ને એમ sin x હોય તો પણ આ જ રીતે તમે એની ગણતરી કરી શકો છો, બરાબર. એટલે હવે જુઓ આના પછી તમારી બે દાખલા જાતે ગણવાના છે. હું હવે નંબર તમને 2 ની વાત કરું. જો મિત્રો હવે
fx બરાબર cosec x એટલે કે 1/sin x આપણે વિધેય f ની x બરાબર c આગળ સાતત્યતા ચકાસીશું આ માટે વિધેય f નું x બરાબર c આગળનું મૂલ્ય તો તમને આવી રીતનું મળશે cosec c મળશે કોણ નંબર તમારી તથા વિધેય f નું x બરાબર c આગળનું લક્ષ એટલે આપણે આટલા સુધી પહોંચ્યા હવે અહીંથી તમારે આ રીતનું કરવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ c fx નો મતલબ લખવાનો 1/sin x હવે જેમ આગળના દાખલામાં તમે ભણી ગયા એ રીતે અહીંયા આપણે માનો કે આદેશ લેવો હોય તો આ રીતનો લઈ શકીએ h ટેન્ડ્સ ટુ 0 તો અહીંયા 1/sin x ટેન્ડ્સ ટુ c એટલે x - c બરાબર આપણે x લીધું કહેવાય તો x બરાબર શું કહેવાય c + h કહેવાય તો અહીંયા c + h મૂકી દેવાનું હવે નીચે તમારે વિધેયનું સૂત્ર મૂકવાનું sin α + β નું જે સૂત્ર હોય એ મૂકી દેવાનું 1/sin c ગુણ્યા cos h તથા cos c ગુણ્યા sin h હવે h ટેન્ડ્સ ટુ 0 હવે h ની કિંમત 0 મૂકો તો cos 0 નો મતલબ મિત્રો 1 થાય એટલે અહીંયા sin c થાય અને sin 0 નો મતલબ 0 થાય 0 બને તો 1/sin c ઉજ્યું કે તો 1/sin c હવે તમે જાણો છો કે 1/sin c નો મતલબ થાય cosec c તો આ તમને શું મળ્યું વિધેયનું લક્ષ મળ્યું જો વિધેયનું મૂલ્ય અને વિધેયનું લક્ષ બંને સરખું થયું તો વિધેય f જે છે એ x બરાબર c આગળ સતત છે જો કેટલા c તો પ્રત્યેક c બિલોંગ્સ ટુ r પણ મિત્રો અહીંયા ધ્યાન રાખો અહીંયા x બિલોંગ્સ ટુ r ન લખતા તમારે આ લખવાનું x બિલોંગ્સ ટુ r માઈનસ ગણમાં k બાય જ્યાં k બિલોંગ્સ ટુ z બરાબર અથવા તો શું લખવાનું પ્રદેશ લખવાનો c belongs to domain of cosec x d cosec x તો પણ ચાલો આ રીતે હવે આવી રીતે બાકીના જે બે દાખલા છે એમાં જેમ કે હું તમને કહું નંબર 22 માનો ત્રીજો તો 22 માનો ત્રીજામાં તમને એને સેકન્ડ આપેલ છે સેકન્ડ તો તમે 1/cos મૂકી અને આ રીતે ગણી શકશો પછી કોટેન્જન્ટ નો મતલબ કોટ થાય તો કોટમાં તમે cos ભાગ્યા sin મૂકી અને આ રીતે ગણી શકો અથવા તો કોટને ટેનમાં ફેરવી અને લખી શકો મિત્રો આ રીતે ન કરવું હોય તો હું એક તમને બીજી રીત કહું માનો કે તમે આની વાત કરો તો 1/sin x તો જો fx બરાબર 1/sin x હવે 1 એના બરાબર તમારે વિધેય gx કાઢવાનો માનો કે આના બરાબર gx અને આના બરાબર આપણે hx કાઢીએ બરાબર હવે gx બરાબર 1 એ અચળ વિધેય છે એટલે સતત hx બરાબર sin x એ ત્રિકોણમિતીય વિધેય સતત છે બે વિધેય જો સતત હોય અને જે 0 ના હોય તો એ બંનેના ભાગાકારનું જે વિધેય હોય એ પણ સતત થાય gx ભાગ્યા hx સતત અંતે તમે fx સતત એમ ડાયરેક્ટ લખી શકો આ સાબિતી આપવાની કોઈ જરૂર રહેતી નથી ડાયરેક્ટ પણ લખી શકાય એમ તમે કોટમાં કરી શકશો કોટનો મતલબ શું થાય cos ભાગ્યા sin cos વિધેય સતત છે sin વિધેય સતત છે તથા x does not equal to k pi માટે sin x does not equal to 0 તેથી cos x ભાગ્યા sin x પણ સતત છે માટે ટેન્જન્ટ કોટેન્જન્ટ સતત વિધેય છે એ રીતે તમે ગણી શકશો બરાબર હવે મિત્રો આવશે એક્ઝામ્પલ નંબર 23 જુઓ મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 23 માં fx બરાબર sin x upon x less than 0 અને fx બરાબર x plus 1 x greater than 0 હવે આપણે વિધેય f જે છે એ ક્યાં આગળ અસતત છે એની ચર્ચા કરવાની છે અહીંયા તમને નીચેના ભાગમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એવું આપે ક્યાં આગળ અસતત છે એવા બિંદુ આપણે શોધવાનું બરાબર તો મિત્રો સમજો પહેલા હું આની ચર્ચા કરું x less than 0 मतलब કયો અંતરાલ -∞ થી 0 sin x એ ત્રિકોણમિતીય વિધેય એટલે સતત છે r પર સતત x એ તદ્ય વિધેય બીજી રીતે x એ સુરેખ વિધેય એ પણ r પર સતત તો આ બંને વિધેય r પર સતત થઈ ગયા sin અને x બંને માટે બે વિધેયનો ભાગાકાર જે છે એ પણ r પર સતત થાય પણ x ની કિંમત 0 ન હોવી જોઈએ આપણે એની વાત નથી કરવી માત્ર આ અંતરાલ પર સતત કહેવાય ને -∞ થી 0 પર બરાબર એ જ રીતે નીચેનાની વાત કરીએ જ્યારે અહીંયા આ વિધેય જે તમને આપેલ છે એ સુરેખ છે x + 1 એ સુરેખ વિધેય હોવાથી તે દળ r પર સતત છે એનો મતલબ એમ છે એટલે કે x + 1 એટલે કે fx એ તમે આમ લખી શકશો 0 અને એનાથી મોટું ઇન્ફિનિટી પર સતત છે હવે આપને ડાઉટ કે આગળ લાગે છે 0 આગળ કારણ કે 0 આગળ પુલ તૂટે
બરાબર કુલ તૂટે કે આગળ 0 આગળ તેથી આપણે x બરાબર 0 આગળ સાતત્યતા ચકાસીશું બરાબર તો જો આ માટે પહેલા તમે વિધેય f નું 0 આગળનું મૂલ્ય શોધો ચલો આ માટે વિધેય f નું 0 આગળનું મૂલ્ય n કહેવાય f0 હું ક્યાં આગળ કિંમત મૂકી શકીશ નીચેના ભાગમાં 0 + 1 એનો મતલબ મને 1 મળશે કોનો નંબર તમે 1 આપ્યો હવે આપણે ડાબા અને જમણા લક્ષમાં લઈશું લિમિટ l માઈનસ એનો મતલબ એમ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ અને fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ હવે sin x ભાગ્યા x તો x ની કિંમત 0 કરતા નાની હોય એટલે આપણે આ લેવાનો છે હવે જો તમે પ્રમેય ભણી ગયા છો કે લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 sin θ upon θ તો એનો જવાબ શું થાય 1 થાય બરાબર પ્રમાણિત સ્વરૂપ છે એટલે આનું લક્ષ તમને 1 મળશે કોનો નંબર તમારે 2 આપવાનો હવે હું જમણી બાજુના લક્ષની થોડીક વાત કરું l પ્લસ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અને f ઓફ x હવે x ની કિંમત તમે 0 કરતા મોટી લેશો એટલે સૂત્ર કયું આવશે નીચેનું x + 1 આમાં તમે x ની કિંમત 0 મૂકો તો 0 + 1 અંતે તમને મળ્યું 1 બરાબર આ તમને મળ્યું l પ્લસ આને કહેવાય જમણી બાજુનું લક્ષ જો મિત્રો અહીંયા ત્રણેય પ્રકારનું મળ્યું વિધેયનું મૂલ્ય વિધેયનું ડાબી બાજુનું લક્ષ અને વિધેયનું જમણી બાજુનું લક્ષ ત્રણેય મળે ને અને પાછળ સમાન મળે છે અને સમાન મળે તેથી તમે એમ કહી શકો તેથી વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે x બરાબર 0 આગળ સતત હવે 0 આગળ ડાઉટ હતો પણ 0 આગળ તો સતત થયો તો એનો મતલબ એમ થયો કે આમ વિધેય f એ સમગ્ર ગણ r પર સતત છે r પર સતત છે એટલે અસતત હોય એવું એક પણ બિંદુ તમને મળશે નહીં આનો આલેખ તમે દોરો તો પેન ઉપાડ્યા વગર આખો સળંગ આલેખ દોરી શકાશે જો મિત્રો અહીંયા તમને એવું આપે છે વિધેય fx બરાબર x² * sin 1 / x x ≠ 0 અને 0 જ્યારે x બરાબર 0 આ વિધેયની તમારે r પર સાતત્યતા ચકાસવાની છે અમુક વખતે sin ને બદલે એ cos પણ આપેલો હોય છે અહીંયા x² x નો ઘન વગેરે કંઈ આપેલું હોય આ દાખલો બે ભાગમાં અલગ અલગ રીતે પૂછાતો હોય સૌપ્રથમ હું આની વાત કરીશું જો અહીં x² તથા sin 1 / x ये બંને વિધેય r - 0 પર સતત આમ કરવા દઈએ ને x² જો મિત્રો x² એ બહુપદી વિધેય હોવાથી r પર સતત sin 1 / x એમાં x ની કિંમત હું જો 0 લઉં તો વિધેય અવ્યાખ્યાયિત એટલે sin 1 / x એ r - ગણમાં 0 પર સતત છે હવે બે વિધેય જો સતત હોય તો એમના ગુણાકારનું વિધેય પણ સતત થાય એટલે x² * sin 1 / x એટલે કે fx એ r - ગણમાં 0 પર સતત થાય આપણે x બરાબર 0 આગળ સાતત્યતા ચકાસીશું આ માટે વિધેય f નો x બરાબર 0 આગળ મૂલ્ય f0 એટલે 0 બરાબર f0 બરાબર શું થશે 0 યાદ રાખજો તથા x ≠ 0 માટે હવે આનું લક્ષ્ય શોધવાનું છે તમે એમ ના માનતા કે આનું લક્ષ્ય આપણે આવી રીતે શોધી નખાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x² * sin 1 / x પછી તમે એમ લખો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x² ને ગુણ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને sin 1 / x બરાબર હવે આનું લક્ષ્ય તો શું થશે 0 નો વર્ગ એટલે 0 અને x ટેન્ડ્સ ટુ 0 એટલે પછી તમે એમ લખો કે sin 1 / x નું મૂલ્ય -1 અને 1 વચ્ચેની કોઈ પણ કિંમત રહેશે પણ ગુણ્યા 0 એટલે જવાબ 0 એમ ભૂલથી ના લખતા આ રીત સંપૂર્ણપણે ખોટી છે કારણ કે sin 1 / x ના લક્ષનું અસ્તિત્વ જ નથી sin 1 / x ના લક્ષનું અસ્તિત્વ નથી અને જો લક્ષનું અસ્તિત્વ ના હોય તો તમે એનો ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરી શકતા નથી એ દુરુપયોગ થયેલો ગણાય એટલે આ રીતની સાબિતી ક્યારે ના આપવાની આ સાબિતી આપવા માટે કો તો તમારે લક્ષની વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડે ડિરિક્સલેની જે વ્યાખ્યા આપેલ છે ને એપ્સિલોન અને ડેલ્ટા પણ એ તમે 11મા ધોરણમાં ભણ્યા નથી તો તમે સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરીને કામ કરી શકશો એટલે આપણે સેન્ડવિચ પ્રમેય પ્રમાણે આની સાબિતી આપવાની અહીંયા x² છે એટલે અહીંયા હું એમ લખી આપું -x²
લેસ ધેન ઓર ઇક્વલ ટુ x વર્ગ ગુણ્યા sin 1 upon x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x સ્ક્વેર. હવે માનો કે એ x વર્ગ ને બદલે x હોય તો તમારે અહીંયા બે ભાગ પાડવા પડે, કારણ કે x ધને હોય ને x ઋણ તો એ વખતે એ તમારે માનક લઈને કામ કરવાનું. એ વખતે તમારે અસંતા આ રીતની પહેલાથી લઈ લેવાની, જે આ રીતની લઈ અને પછી તમારે બધી બાજુ માનકમાં x વડે ગુણવાનું. એટલે એ જો x વર્ગ x ની 4 ઘાત x ની 6 ઘાત હોય તો આ રીતે કરવાનું, પણ જો x ની 1 ઘાત હોય તો એને માનકમાં આ રીતનું લઈ અને પછી તમારે માનક સાથે એને ગુણવાનું રહેશે, તો ટૂંકું થઈ શકશે. હવે આપણે બધી બાજુ લક્ષ લઈશું તો આનો મતલબ એમ થશે ઇમ્પ્લાઇઝ ધેટ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 minus x square less than or equal to limit x tends to 0 x square गुणिया sin 1 upon x less than or equal to limit x tends to 0 અને x square. તો જો મિત્રો કોનો લક્ષ 0 થશે પછી less than or equal to limit x tends to 0 x square ગુણિયા sin 1 upon x less than or equal to 0. તો આનો મતલબ એમ થયો સેન્ડવિચ પ્રમેય પરથી તમે એમ કહી શકશો કે જો માટે સેન્ડવિચ પ્રમેય મુજબ આ વચ્ચેનું જે વિધેય છે એનું લક્ષ પણ તમને 0 મળશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર ગુણ્યા sin 1 upon x બરાબર થાય 0. એનો મતલબ એમ છે કે લક્ષ r બરાબર 0. કોનો નંબર તમારે બે આપવાનો. જો વિધેયનું મૂલ્ય 0 થયું, વિધેયનું લક્ષ પણ 0 થયું. હવે આ જો બંને મળે સરખા મળે તો તમે એમ કહી શકો કે વિધેય f એ 0 આગળ પણ સતત છે, માટે વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. હવે આપણે જે ડાઉટ કે આગળ હતો 0 આગળ તો ડાઉટ નીકળી ગયા, તો હવે ત્યાંથી તમે એમ કહી શકો કે ત્યાંથી વિધેય f એ સમગ્ર ગણ r પર સતત છે. બરાબર, છેવટે પછી તમે r પર સતત છે એમ કહી શકશો, કારણ કે તમને ડાઉટ કે આગળ હતો 0 આગળ, અને 0 આગળનો જે ડાઉટ હતો એ આપણો નીકળી ગયો. આ રીતે કરી શકાય. હવે માનો કે તમને અહીંયા x આપે છે, બરાબર સમજો, x x વર્ગ નથી, તો તમારે આ જે લખ્યું એના પછી તમારે સીધું આના ઉપર જવાનું અને બંને બાજુ તમારે માનકમાં x વડે ગુણી નાખવાના. તો અહીંયા 0 માનકમાં x ગુણ્યા sin 1 upon x less than or equal to માનકમાં x. સેન્ડવિચ પ્રમેય પ્રમાણે તમારે બધાનું લક્ષ લેવાનું. આનો લક્ષ 0 થશે, આનો પણ 0 થાય, તો વચ્ચેનાનું લક્ષ પણ શું થશે 0. એ રીતે કરવાનું. ઘન હોય તો પણ આ રીતે કરવાનું, sin ને બદલે cos હોય તો પણ મિત્રો આ રીતે ગણતરી કરજો. જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 25 માં આ એકદમ સહેલો છે એટલે મેં ડાયરેક્ટ સીધો લખી દીધો. વિધેય fx બરાબર sin x minus cos x x does not equal to 0 અને fx બરાબર -1 જ્યારે x બરાબર 0 હોય ત્યારે. હવે તમે એટલું જાણો છો કે sin અને cos આ બંને ત્રિકોણમિતીય વિધેય છે, એમનો આલેખ તમે પેન ઉપાડ્યા વગર દોરી શકો છો. આ બંને વિધેય સમગ્ર ગણ r પર સતત છે, માટે એમની બાદબાકીનું વિધેય sin minus cos જે છે એ પણ r પર સતત થાય. પછી fx બરાબર -1 ની હું વાત કરું તો -1 એ અચળ વિધેય છે, એનો આલેખ સમસ્થિતિ રેખા હોય એ પણ r પર સતત છે. તો -1 અચળ વિધેય હોવાથી r પર સતત છે. હવે આ વિધેય સતત છે, -1 પણ સતત છે, એટલે તમે એમ કહી શકો કે sin minus cos એ સતત અને -1 પણ સતત. એટલે ક્યાં આગળ સતત થયું? x બરાબર 0 સિવાયની બધી સંખ્યા આગળ સતત છે એમ તમે કહી શકશો. હવે આપણે ડાઉટ કે આગળ 0 આગળ, કારણ કે જો કોમાં 0 નો આપણે બે માં સામે અહીંયા ભલે તમે r પર લખ્યું પણ આપણે સરળ વિધેય જો f ની વાત કરીએ તો x બરાબર 0 આગળ આપણે સાતત્યતા ચકાસવાની રહેશે. 0 આગળ વિધેયનું મૂલ્ય કેટલું? -1. હવે 0 આગળ વિધેયનું લક્ષ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx x ટેન્ડ્સ ટુ 0 sin minus cos ઓમાં તમે x ની કિંમત 0 મૂકો -1 મળશે. એટલે વિધેયનું લક્ષનું મૂલ્ય બંને સરખું થયું, માટે વિધેય f x બરાબર 0 આગળ સતત છે, માટે f એ r પર સતત છે. બરાબર, આ તમે ગણી શકશો. જો મિત્રો હવે પછીના ત્રણ એક્ઝામ્પલ 31, 32 અને 33 આ ત્રણેય દાખલામાં તમારે સાબિતી આપવા માટે સંયોજિત વિધેયનો ઉપયોગ કરવાનો છે. બે વિધેય જો સતત હોય તો એમનું સંયોજિત વિધેય પણ સતત થાય, એનાથી તમે પરિચિત હો. કેમ કે હું તમને કહું 31માં દાખલામાં એમ કીધું fx બરાબર cos of x square x belongs to r આ સતત છે એમ સાબિત કરો. તો એ તમારે બે વિધેય ધારી લેવાના. ધારો કે gx બરાબર cos x અને hx બરાબર x square. તમે જાણો છો કે cos એટલે g અને x square એટલે x, એ બંને વિધેય r પર સતત છે.
હવે જો g અને h બંને સતત હોય તો એમનું સંયોજિત વિધેય પણ સતત થાય, તો g અને h પણ સતત થાય અને h o g પણ સતત થાય. આપણે અહીંયા આવું બનાવવું એટલે હું g h ની વાત કરીશ. તો g of hx, હવે hx એટલે કેટલા x², તો g of x² થયું. હવે gx, g નો મતલબ કેટલો કરવાનો તમારે cos x, તો હું એમ કહું કે g tan તો cos tan થાય ને, તો gx² એનો મતલબ cos x². એટલે આ તમે જે g h બોલો એનો મતલબ તમારે વિધેય કયું સમજવાનું, fx જ સમજવાનું. તો વિધેય fx લીધે એ એટલે કે cos x² પણ r પર સતત થાય. જો તમને એમ કીધું હોય કે આવું સતત છે તો તમે cos² x, તો તમારે આ g જ ના લેવાનું, પણ શું લેવાનું ખબર, hog લેવાનું, hog at x, તો cos² x થઈ જશે. ઓકે. હવે એવી રીતે નંબર જો 32 માં fx બરાબર માનાંકમાં x સતત છે એમ બતાવો. બે વિધેય ધારી લો, gx બરાબર cos x, hx બરાબર માનાંકમાં x. આ બંને વિધેય આ પર સતત છે. આ તેમનું સંયોજિત વિધેય hog અને બીજું g h પણ સતત થાય. હું hog ની વાત કરું તો h of gx એટલે કે h of cos x એટલે માનાંકમાં cos x r પર સતત છે. પણ તમને એને એમ કીધું કે cos of માનાંકમાં x, તો તમારે લેવાનું g h. આ પ્રકારનો એક્ઝામ્પલ નંબર કયો છે, કોલમ પછીનો જે 32 મો પર 33 મો છે એ તમારે ગણવાનો રહેશે. બિલકુલ કોની માફક. તો મિત્રો યાદ રાખજો, આજે હોમવર્ક પેજ દાખલો આવ્યો, નંબર કયો આવશે 33 મો, એ તમારે જાતે ગણવાનો. હવે આપણે એક જ દાખલામાં બાકી રહ્યો તો છેલ્લો દાખલો, હવે એની ચર્ચા આપણે કરીશું. ચલો મિત્રો, હવે છેલ્લો દાખલો નંબર 34 મો, fx બરાબર માનાંકમાં x માઈનસ માનાંકમાં x પ્લસ 2. આ વિધેયનું આપણે x બિલોંગ્સ ટુ r આગળ સાતત્યતા ચકાસવાની છે. બરાબર. તમે જાણો છો કે એકલું જો માનાંક વિધેય હોય તો r પર સતત છે. હવે આ વિધેય છે ને એ r પર સતત છે કે નથી એ નક્કી કરવા માટે તમને પહેલા જેટલા માનાંક આપ્યા હોય એના બરાબર તમારે 0 મૂકી દેવાનું. અમુક વખતે 2 માનાંક હોય, અમુક વખતે 3 હોય, અમુક વખતે 4 હોય, જેટલા હોય એટલા 0 મૂકી દેવાનું. બરાબર સમજો. પહેલા હું આના બરાબર 0 મૂકું તો મને x ની કિંમત કઈ મળે, 0. હું આના બરાબર જો 0 મૂકી દઉં, માનાંકમાં x + 1 બરાબર 0, તો મને x ની કિંમત કઈ મળે, -1. એટલે મને x ની કિંમતો કેટલી મળે છે, કો તો 0 કો તો -1. હવે આ બંને કિંમતોને અનુરૂપ તમારે એક સંખ્યા રેખા દોરવાની. આની સંખ્યા રેખા દોરી. હવે એના ઉપર તમારે નિરૂપણ કરવાનું. જો 0 હું અહીંયા મૂકીશ, -1 આ બાજુ, જો +1 કે +2 હોત તો પેલી બાજુ હોત. તો આ સંખ્યા રેખાના કુલ 3 ટુકડા છે. એક ટુકડો આ થયો, બીજો ટુકડો આ થયો અને ત્રીજો ટુકડો આ થયો. હવે આ ત્રણે ત્રણ ટુકડામાં પહેલા આપણે આ ટુકડાની વાત કરવાની. કોમન x ની કિંમત કેટલી હોય, -1 કરતા નાની. એટલે જો x ની કિંમત -1 કરતા નાની હોય તો હવે x ની કિંમત -1 કરતા નાની એટલે જસ્ટ તમે એમ કે x ની કિંમત માનો કે આપણે -2 એની લઈએ, -2 -3 જે લેવી લેવાની, પણ કંઈક લેવાની. હવે માનો કે હું આમાં x ની કિંમત -2 મૂકું તો અંદરનો ભાગ કેવો થયો, ઋણ. અને તમે જાણો છો કે જો માનાંકની અંદરની સંખ્યા ઋણ હોય તો એનો જવાબ આપણે માઈનસ લખવો પડે. તો માનાંકમાં x બરાબર -x થશે. હવે માનો કે x ની કિંમત -2 આમાં મૂકી તો -2 + 1 તો અંદરનો જવાબ શું થયો, -1 થયો. અંદર ઋણ થયો તો આ માનાંક મુક્ત થાય, પણ આગળ શું મૂકશે, માઈનસ ચિહ્ન. બરાબર સમજો. હવે આ બંને કિંમતો વિધેયના સૂત્રમાં મૂકી દો, માનાંકમાં x એનો મતલબ -x, પછી આગળનું ચિહ્ન માઈનસ, અને માનાંકમાં x + 1 એનો મતલબ માઈનસ કૌંસમાં x + 1. એ માઈનસ ને આ માઈનસ થઈ પ્લસ થઈ જશે, એટલે મને અંતે જવાબ કેટલો મળ્યો, 1 મળ્યો. તો fx બરાબર 1 થયું. હવે આપણે આની વાત કરીશું. જો x ની કિંમત -1 અને 0 વચ્ચેની હોય તો હવે એવી કોઈ તમે કિંમત જાતે પસંદ કરી લો. -1 ને 0 વચ્ચેની કિંમત હું માનો કે -1/2 પસંદ કરું, તમે ગમે તે લઈ શકો, પણ -1 ને 0 વચ્ચેની હોવી જોઈએ. હવે x ની કિંમત હું -1/2 કોમા મૂકો તો માનાંકની અંદરની કિંમત કેવી થઈ, ઋણ. તો માનાંક મુક્ત થાય એટલે આગળ માઈનસ કિંમત છોડશે. હવે અહીંયા હું જો x ની કિંમત -1/2 મૂકું તો -1/2 + 1 એટલે અંદરની કિંમત કેવી થઈ, ધન થઈ. જો અંદરની કિંમત ધન થાય તો માનાંકમાં x + 1 બરાબર માત્ર x + 1, માનાંક બરાબર ઉડી જાય. હવે આ કિંમત હું fx ના સૂત્રમાં મૂકું તો જો માનાંકમાં x એનો મતલબ -x, પછી ચિહ્ન કેવું હોય માઈનસ, અને પછી મારે આ લખવાનું -x -1, આ બધું ઉડી જશે એટલે મને જવાબ મળશે -1 મળશે. હવે આપણે ત્રીજાની વાત કરીએ. જો x ની કિંમત ધન હોય તો ધન એટલે માનો કે 4 5 25 જે લઈ શકાય. માનો કે x ની કિંમત મેં 2 લીધી તો માનાંકમાં 2 એનો મતલબ ધન એટલે x થાય.
ઓમાં x ની કિંમત 2 મૂકો તો 2 ને 3 મતલબ ધન થાય એટલે તમારે x + 1 લખો આ બેમાં માનકમાં x એનો મતલબ x પછી ચિહ્ન આવશે માઈનસ x + 1 થશે મિત્રો આમાં આવું થાય -2x -1 થશે અહીં x છૂટી જશે એટલે જવાબ આવશે -1 તો જો તમને ત્રણ પ્રકારના અહીંયા મૂલ્યો મળ્યા હવે ત્રણે ત્રણને તમારે આ રીતે લખવાનું રહેશે બરાબર આ પ્રકારનું છે તો જો માટે એમ લખવાનું કે આ પરથી આપણું વિધેય જે fx છે એ ત્રણ ભાગમાં વ્યાખ્યાયિત થશે કયા કયા ત્રણ ભાગ પહેલો હું એમ લઈશ x ની કિંમત -1 અને 0 વચ્ચે લઈશ જો x ની કિંમત -1 થી નાની એટલે -1 થી નાની સોરી કરી લીધો તો x ની કિંમત -1 હોય તો હવે x ની કિંમત જો -1 થી નાની હોય તો તમારે fx બરાબર લખવાનું આવશે ફક્ત 1 બરાબર આપણે આ રીતે લખીશું x બરાબર fx બરાબર 1 ત્યારે જો x ની કિંમત -1 કરતા નાની હોય પછી -2x -1 એવું લઈશું ત્યારે જ્યારે -1 x <0 હોય ત્યારે પછી છેલ્લી વખત એવું લઈશું x ની કિંમત મતલબ x ની કિંમત 0 કરતા મોટી હોય એ વખતે આની કિંમત તમને કેટલી મળશે -1 મળશે હવે જો મિત્રો આમ વિધેય fx નું જે આ સૂત્ર હતું એ આ ત્રણ પ્રદેશમાં ડિવાઈડ થઈ ગયું હવે અહીંયા જો x ની કિંમત -1 અને અહીંયા -1 હવે તમને ત્યાં ઇક્વલ ટુ ક્યાં લખો ઇક્વલ ટુ અહીંયા લખો તો ચાલે ને અહીંયા બેમાંથી ગમે તે બાજુ તમારે ઇક્વલ ટુ લખી દેવાનું ગમે તે જગ્યા લખવાની તમને છૂટ છે માનો કે ભાઈ x ની કિંમત -1 લેવાની છૂટ અહીંયા મેળવી તો આનો જવાબ એ પણ આના જેટલો થતો હોય જો અહીંયા 1 થાય અહીંયા તમે x ની કિંમત -1 મૂકો તો પણ જવાબ તમને 1 મળશે હવે વાત રહી 0 ની તો 0 માટે કો તો અહીંયા ઇક્વલ ટુ કરો કો તો અહીંયા ઇક્વલ ટુ કરો ગમે તે બાજુ તમારે ઇક્વલ ટુ કરવાની છૂટ છે કોઈ અહીંયા ઇક્વલ ટુ કરો તો ચાલો એવું ના માનતા કે અહીંયા થાય એવું નહીં તમે ગમે તે જગ્યાએ ઇક્વલ ટુ કરી શકો હવે આપણે આની કોઈ જરૂર નથી આ સમજૂતીને અહીંથી રદ કરી દઈએ અને હવે આપણે સાતત્યની વાત કરીશું તો જો સૌપ્રથમ મિત્રો તમારો જે વિધેય યાદ છે ને એની મને બે જગ્યાએ ડાઉટ લાગે છે ક્યાં ક્યાં આગળ એક તો -1 આગળ અને 0 બાકી તો ઓલરેડી બધી જગ્યાએ વિધેય સતત છે તો પહેલા આપણે -1 આગળ સાતત્યના ની ચકાસણી કરીશું તો જો નંબર 1 x બરાબર -1 આગળ સાતત્યતા તો જો અહીંયા પહેલું વિધેય આપનું મૂલ્ય શોધીશ f of -1 તો મને -1 આગળ વિધેયનું મૂલ્ય કેટલું મળશે જરા ઉપરના સૂત્ર પરથી તમે કહી શકશો -1 લેવાની મેં છૂટ અહીંયા લીધી છે તો x ની કિંમત માનો કે અહીંયા -1 મૂકી દઉં તો મને આવું મળશે -2 -1 તો અહીંયા મતલબ એમ થશે 2 ઓછા 1 એટલે મને જવાબ કેટલો મળશે 1 આ વિધેયનું મૂલ્ય મળે હવે આપણે ડાબી બાજુના લક્ષની જરા વાત કરીશું તો l માઈનસ એનો મતલબ એમ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ ના સોરી -1 માઈનસ એમ લખવાનું તો x ની કિંમત -1 કરતા નાની હોય એ વખતે વિધેયનું સૂત્ર કયું લઈ શકાય ઉપરથી જરા વિચારો x ની કિંમત -1 કરતા નાની એટલે 1 થશે અચળ વિધેય બની ગયું અને તમે જાણો છો અચળનું લક્ષ 1 થાય અચળનું લક્ષ અચળ થાય હવે આપણે જમણી બાજુના લક્ષની વાત કરીશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ અને fx તો આનો મતલબ એમ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ x ની કિંમત -1 કરતા મોટી લેવાની એટલે આ આવશે એટલે મને આવું મળશે -2x -1 હવે આમાં તમે x ની કિંમત -1 મૂકશો તો મને આવો જવાબ મળશે મતલબ 2 ઓછા 1 એટલે મળ્યો 1 તો જો મિત્રો વિધેયનું મૂલ્ય 1 મળ્યું ડાબી બાજુ લક્ષ 1 મળ્યું જમણી બાજુ લક્ષ 1 મળ્યું એનો મતલબ એમ થયો કે વિધેય f એ x બરાબર -1 આગળ સતત છે આપણો જે આ ડાઉટ હતો એ નીકળી ગયો -1 આગળ સતત હવે હું ચર્ચા કરીશ 0 આગળ તો x બરાબર 0 આગળ સાતત્યતા તો પહેલા વિધેય f નું 0 આગળનું આપણે મૂલ્ય શોધીશું તો 0 આગળનું મૂલ્ય શોધવા માટે મેં અહીંયા ઇક્વલ ટુ લખેલ છે એટલે અહીંયા તમારી કિંમત મૂકવાની રહેશે તો -2 * 0 -1 એટલે મને આનો જવાબ મળશે 0 - 1 એટલે -1 બરાબર હવે આપણે ડાબી બાજુના લક્ષની વાત કરીશું એમાં x ટેન્ડ્સ ટુ 0 માઈનસ
એટલે x ની કિંમત 0 કરતા નાની લેવાય એટલે સૂત્ર કયું આવશે મિત્રો? આર્યું આવશે. એટલે તમે એમ લખી શકશો x ટેન્ડ્સ ટુ 0 માઈનસ અને -2x -1. હવે આમાં તમે કિંમત મૂકો તો જો -2 ગુણ્યા 0 -1 અંતે જવાબ તમને -1 મળે. હવે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx તો x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અને આ fx એની જગ્યાએ કિંમત મૂકવાની -1. હવે -1 અચળ હોવાને નાતે કોનું લક્ષ તમને -1 જ મળશે. તો જો મિત્રો અહીંયા ત્રણેય વસ્તુ મળી પાછી સરખી મળી તો વિધેય f કીધે ને એ પણ x બરાબર 0 આગળ સતત છે. આપણને ડાઉટ કે આગળ હતો -1 આગળ અને બીજો ડાઉટ હતો 0 આગળ. એ ડાઉટ પૂરો થઈ ગયો તો વિધેય f કીધે એ સંપૂર્ણપણે ગણ r પર સતત છે. તો તમે છેવટે એમ લખી શકો કે આમ વિધેય f એ ગણ વિધેય f એ ગણ r પર સતત છે. r પર મિત્રો એટલું યાદ રાખજો કોઈ પણ વિધેય fx આવું હોય માનાંકમાં x વત્તા માનાંકમાં x માઈનસ k વત્તા માનાંકમાં x માઈનસ b વત્તા માનાંકમાં x માઈનસ c ગમે એટલા માનાંક આપેલા હોય આ વિધેય એ હંમેશા સતત જ હોય અને પછી જેમ જેમ માનાંક વધતા જાય એમ એમ એના ખૂણા વધતા જાય પણ આ વિધેય ઓલરેડી સમગ્ર ગણ r પર સતત છે એમ કહેવાય. આટલે આપણા સ્વાધ્યાય પૂરું થયું મિત્રો. આમાં દાખલાની સંખ્યા ખૂબ વિશેષ છે 34 પણ આમ ગણવા જઈએ તો 3-4 પ્રકારના દાખલા છે. એક તો પેલા અજ્ઞાતનું મૂલ્ય શોધવાનું અને વિધેયની સાતત્યતા ચર્ચવાનું. એટલે બહુ ધીરજથી શાંતિથી દાખલા ગણવાના અને અંદરના ઉદાહરણ તમે જાતે ગણી દેજો. હવે પછીના આપણે લેક્ચર નંબર 4 માં આગળની થિયરીની વાત કરીશું.